નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં 9 જુલાઈની રાત્રે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરપાટ ઝડપે આવતી ઓડી કારે ફૂટપાથમાં સૂતેલા 5 લોકોને કચડી નાખ્યા હતા। આ ઘટના રાત્રે આશરે 1 કલાક અને 45 વાગે ઘટી હતી। અકસ્માતમાં તમામ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ વસંત વિહારના શિવા કેમ્પ પાસે રસ્તાની કિનારે ફૂટપાથ પર અમુક લોકો પોતાના પરિવાર સાથે સૂતા હતા, ત્યારે સફેદ રંગની ઓડી કાર પૂરપાટ ઝડપે આવી હતી અને લોકોને કચડી દીધા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો અકસ્માત બાદ ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અકસ્માતમાં 40 વર્ષીય લાદી, 8 વર્ષની બાળકી બિમલા, 45 વર્ષીય સમાબી, 45 વર્ષીય રામચંદર અને 35 વર્ષીય નારાયણ ઇજાગ્રસ્ત થયા હતા। આ તમામ લોકો મૂળ રાજસ્થાનના રહેવાસી હતા અને હાલ દિલ્હીમાં મજૂરી કામ કરી રહ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અકસ્માતની તુરંત બાદ સ્થાનિક લોકોએ પોલીસને સૂચના આપી હતી। જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી તો જણાવવામાં આવ્યું હતું કે ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે। તમામ ઇજાગ્રસ્તોને સારવાર શરૂ છે। જોકે પોલીસ ઘટના સ્થળે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી છે। તેની ઓળખ 40 વર્ષીય ઉત્સવ શેખર નામે રૂપે થઈ છે, જે દ્વારકાનો નિવાસી છે। તપાસમાં સામે આવ્યું છે કે તે અકસ્માતના સમયે દારૂના નશામાં હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી